ગુજરાતનું એક ગામ અને ગામમાં પ્રવેશતા જોવા મળતું લોખંડનું પાંજરું. ગામ લોકોએ આ પાંજરાને દારૂડિયાનું ઘર એવું નામ આપ્યું છે. દારૂ પીનારને આ પાંજરામાં કેદ કરવામાં આવશે અને બાદમાં પોલીસને સોંપી દેવામાં આવશે. દારૂ પીતા હતા ભાઈ ઘરે તોફાન કરો, જે પૈસા કમાઈને આવું એ વાપરી કાઢું દારૂમાં. તો બૈરવ આપણો કપિલભાઈ ફરિયાદી કર, સાહેબ અમે શું કરીએ, ક્યાંથી ખાઈએ, શું કરીએ? કોઈનો પતિ દારૂ પીને ઘરમાં આવે, કોઈને ગમે નહીં, બાળકોને પણ ગમે નહીં, બાળકોને પણ એમના ફ્યુચર વિશે ખરાબ અસર થાય. અને જો પપ્પા ના પીતા હોય અને એ પણ બાળકોને સારી સંભાળ રાખતા હોય, કાળજી રાખતા હોય, તો એમનો પણ ભવિષ્યમાં વિકાસ થાય. ખેરાલુ તાલુકાના પાંછાના લોકોએ ગામમાં વધી રહેલા દારૂના વ્યસન સામે લડવા માટે વિવિધ સૂત્રો લખીને આ પાંજરું બનાવ્યું છે. કોઈ પણ દારૂ પીધેલી હાલત હોય, આ દારૂ કાઢતો કોઈ પણ વ્યક્તિ પકડાય તો આપણે જાહેર ચોકમાં જો આ રસ્તામાં કોઈ તોફાન કરતું હોય કે કોઈ બીજાને અડચણરૂપ થતો હોય તેવા માણસને લાઈને બેસાડી દેવાનું, પોલીસને જાણ કરી દેવાની, પોલીસ આવે ત્યાં સુધી એને પજરામાં રાખવાનું. આવું કરવા પાછળનું કારણ જણાવતા ગામના આગેવાનોએ જણાવ્યું કે કારણ કે એના પહેલાં એવું બનેલું કે 2-3 જ્ઞાતિઓમાં સારા એવા યુવાન છોકરાઓ દારૂ પીવાની આદતથી અકાળે અવસાન પામ્યા. તો એમની નાની નાની પત્નીઓ વિધવા બની, એમના બાળકો થોડા નિરાધાર જેવા થઈ ગયા. એ બધું જોઈને ગામ લોકોએ વિચાર્યું કે આ બધું ખોટું થઈ રહ્યું છે, આના માટે શું કરવું જોઈએ. તો એમને એમ વિચાર્યું કે ચલો એક એવો નિર્ણય લઈએ તો પહેલાં ગામમાં એક પાંજરું મૂકીએ. પાદરા મૂકવાના પાછળ એવું હેતુ છે, એક સામાજિક પાદરાના કારણે જો એ પીવાનું છોડી દે અને જાહેરમાં અવારનવાર સમાજો બધા એકબીજા અહીંયા રહેતા હોય તો એક સામાજિક બંધારણ છે, સામાજિક જો શરમના અનુભવ અને પીવાનું બંધ કરે, એના લીધે આજે અમે દારૂ મુક્ત ગામ કહી શકીએ છીએ. દારૂ પીવાથી બધાના જો ફેફસા ખરાબ થઈ જશે, લીવર ખરાબ થઈ જશે અને અકાળે અવસાન થાય છે, એ અટકી જશે. પાંછા ગામના લોકોએ બનાવેલી નશાબંધી સમિતિ આ આખી જવાબદારી નિભાવી રહી છે. નશાબંધી જે સમિતિ બનાવી છે એના દ્વારા જનતા રેડ પણ કરવામાં આવે છે. વચ્ચે પાંજરું બનતું તે દરમિયાન એક જનતા રેડ કરી હતી અને એમાં મુદ્દામાલ મળ્યો હતો, તો તાત્કાલિક 112માં ફોન કરી અને પોલીસને લાવી એ મુદ્દામાલના આરોપીઓને સોંપી દેવામાં આવ્યા. અમારી નશાબંધીની જે સમિતિ છે એ વારંવાર અવારનવાર રાત્રે ચેકિંગ ચાલે છે. એમાં આજ દિન સુધી કોઈ પણ વ્યક્તિ પીધેલો નથી, કોઈ ગામનું વિચારતા એ પણ બંધ ગયો. આ કડક નિર્ણયના કારણે અનેક મહિલાઓના ઘર અને જીવનમાં શાંતિ સ્થપાઈ હોવાનું પણ ગામના આગેવાનોનું કહેવું છે. છેલ્લા 1 મહિનાથી કોઈ માણસ દારૂ પીના ગામના રોડ પર નીકળતું નથી. બહાર ગામનું આજુબાજુ વિચોડા ચાહે નહીં રોવાણી કોઈ પણ ગામનું નીકળતું નહીં. જે પુરુષો દારૂ પીતા હતા એમના ઘેર બહુ શાંતિ થઈ ગઈ છે. લેડીઝો તો આશીર્વાદ આપે. કપિલભાઈનું, શાંતાબેનનું સારું થજો એ આ કાર્ય હાથમાં લીધું, પાંજરું કર્યું, એ બદલ એમનો આભાર.